લાગે નહીં કે ખોટું બોલે છે. અરે તો અમારા પ્રદીપભાઈ હરદીપભાઈ તો ભાઈ ગાડી દે. ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવીએ છીએ વ્લોગમાં કન્ટિન્યુ. તો તમને બધાને વ્લોગ જોવાની મજા જ આવતી છે. તો બાકાજી કે બોલે નાખી હતી કાલના વ્લોગમાં. તો કાલના વ્લોગ તમે બધા જોયો હશે કેમ ઘણા દિવસ પછી મારો વ્લોગ એવો હતો. એમાં આવું હતું કે બે રવિવારનો થોડોક મારે પગમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલા માટે મેં કીધું બે એક દિવસનો કરી નાખું એક ભેગો બરોબર. તો એમાં થોડું ઘણું એડજસ્ટ કરી લીધું. પણ હવે એ બધું તો એક ફેર એવું ક્યારેક થઈ જાય. પણ હવે આપણે કન્ટિન્યુ બધું જ રહે બરોબર. તો અત્યારે આપણે મોઢું થઈને બ્રશ કરીને આપણે આવી ગયા છીએ બરોબર. તો બ્રશ કરીને આવી હવે નાસ્તો કરવા જવાનું છે. નાસ્તો કરવામાં એવું છે કે અત્યારે મારા બધા ઘરે છે નહીં, હું જ જાગ્યો છું અને મારા પપ્પા કરે છે. બીજા છે એને મારા દાદાનો છોકરો છે ને જેને શરીરમાં છે એને ઘરનાનું શરીરમાં જ છે. તો એને કંઈક ઓલું કંકોત્રી કંઈક મોકલવાનું ને તો બધા ન્યા ગયા છે. તો અત્યારે મારા ભાખરી છેડાવાનો મારો વારો આવશે. ચાલો પેલા ભાખરી છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. લેશું ચાલની બવણી શા તવી ગરમ થાય છે. ગેસનો થોડો થઈ જશે ચાલુ તમને બધાને બતાવી દો. તો હવે અહીંયા રહી આપણે ભાખરી નાખીને વી ગયા છે. ભાખરી આપણે તળવાનું છે. પેલા તેલ નાખશું એ ભાખરી તળીશું બરોબર. તો આવી રીતના બધું કરવાનું છે. તો હાલો શેડવીને છે પછી નાસ્તો કરી દઈએ કેમ કે મોડો થઈ ગયો છે. 9 વાગી ગયા છે મારે લેટ થઈ ગયું. ભાખરી કરીએ ગરમા ગરમ શેડવીને આવી ગયા છીએ આપણે નાસ્તો કરવા માટે. ચા ને ભાખરી જે ચાલુ કરતો મેં કહ્યું બ્લોગ ચાલુ કરી દો તો બધા આવી જાવ નાસ્તો કરવા માટે. આપણે એકલા જ ખાલી કર્યું બીજા કોઈ નથી. ચાલો ફટાફટ આવી જાય. Thanks. Love you. Forever. રેડી થઈને હવે અમારે દેવાનજી બેન ની ફરવા જાય છે. હવે આપણો ટાઈમ થઈ ગયો છે અને એ ભલે ફરવા જતા તારક અને અમારે રઘુની લેતા જાય છે. તો હાલો હવે એ બધા બહાર જવાના છે કંકોત્રી લઈને જવાના છે. તો જો જાય આવ્યો ટાટા. अरे देवा ये गड़बड़ है बाबा. બહાર ને 4 વ્હીલ આવી ગઈ છે. તો ભાઈ હવે જાય છે 4 વ્હીલ સાવી લાવીએ. કોણ લઈ ગયો હું નહીં. તો હાલો હવે આપણે ગાડી લઈને જઈએ. આજે એકલાને જવાનું છે આપણે. તો ઉપડીએ આપણી નોકરી ઉપર. પછી નોકરીનું તો ઓછું પણ બીજું કંઈક તમને એક્સિડન્ટ બધું ગુબા ગામમાં ફરવા માટે. તો તમને ગામનો એક નજારો બતાવે તો એરિયા આપણે બહુ લાગવો પડે એટલા માટે અત્યારે આપણે નીકળી ગયા છીએ જવા માટે. તો બતાવો તમને આગળ હાલો આવી જાય જમવા માટે. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે સીધા આવી જાય છે જમવા માટે. ગામમાં જોયો ફરીને પારવીને કખડીને પછી આવી જાય આપણે જમવા. જમી લીધું મારા બાઈ ને તો પાછળ ઉભા છે તપેલું લઈને હેઠવાડ નાખવા ગયા. તો અત્યારે કોઈ હે નહીં ઘરે તો હવે આપણે જમી લઈએ. હાલો તો બનાવી હોય ભીંડાનું શાક ને રોટલો. તો આપણે એટલે આમાંથી થોડું પડ્યું છે. તો સારું હાલો જમી લઈએ. ભીંડો ખાવો હોય તો તમે બધા આવી જાઓ. બાકી તમે બધા ભીંડા જેવા છો ને હું ભીંડા જેવો છું. તો હાલો ટ્રેક્ટર ની લારીમાં તો ટ્રેક્ટર ફોલી દે હું ટ્રક બેસી જાય છે એટલે અમારા બધા આવે છે. ટ્રેક્ટર કાઢા છે તો ક્યાં લઈ જાય ને હવે જો ઓલે સામે એક ઓલે સામે માથા ચડીને બેઠો તો દેખાતો હોય. તો હવે ટ્રેક્ટરમાં જઈએ છીએ. હવે અમારે પૂના ડોન બેઠા છે. આયલો હો ભાઈ ટ્રેક્ટરમાં આવી જાય. આજે ટ્રેક્ટરની સફારી કરી છે ને અમારી જે કાંઈક લાઈનમાં વારો આવે છે. ડુંગળીના ટ્રેક્ટરની જેમ લાઈનમાં લાગી છે આપણી ગાડીઓ. તો આ બધું સામાન ભર્યો હતો અને આગળ હવે ઓલા ભરે છે મારા રાહુલભાઈ ની બધા કમવાન ને એક માથે સીડો વાંગર. તો એનું કામ હવે એનું ભરાય છે અને કામ ચાલુ છે અને અમારે ટ્રેક્ટર કરવાનું. 150 રૂપિયા દેગા. ટ્રેક્ટરમાં આટા મારે અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. તો ઘરે નાઈ તો બ્રશ થઈને મસ્ત મજાને આવી ગયા છે રેડી થઈને. હવે આપણે કામ છે થોડુંક માતાજીનું કામ છે. મારે શરીફળ વધારવાનું છે તો એ પણ વધારી નાખું. તો અત્યારે શું કહેવાય કે બધા આટા બધી કરી નાખે એટલે દીવાનું કરી નાખે એટલે પછી હું શરીફળ વજન નાખું અને થોડીક માતાજીને પ્રસાદ ચોકલેટ ને બધું ધરવાનું છે એ પણ ધરી દઈ. પછી એ બધું કામ બતાવીને આપણે જવાનું છે વિડીયો બનાવવા માટે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા તો વિડીયો બનાવવા તો જવું જ પડશે. તો બધા બન્યા રહેજો પછી જઈએ વિડીયો બનાવવા માટે. થોડો તમને પણ એક ખરું દર્શન કરાવી દો. તો મારા મમ્મી લાવ્યા છે પાકેટ તમને બધાને બતાવજો ન ખબર હોય ને તો
મોંઘું તો બાકી નથી બતાવ્યું નહીં રહી જાય મોટા બા બેન જે કરે છે જે કરી લે છે પણ ચોકલેટ લે છે જોઈ જય માતાજી કે તો હવે દીવાબત્તી કરી નાખાશે ને આપણે શરીફળ વધારે નાખાશે તો હવે અમારા નકશુભાઈ લાગશે તો આપણે દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હાલો હવે બધા દર્શન શું કહે પૂજા લાગી લે પૂજા લાગી એ રોયો દે જો જય માતાજી એ રોયો મમ્મી લઈ જા જય માતાજી વિડીયો બનાવવા માટે તો વિડીયો બનાવીને બધો કમ્પ્લીટ થઈ ગયો ને બધા ઓછા થઈ ગઈ પબ્લિક ઓછી થઈ ગઈ કેમ કે ઘટી ગયા હવે કેમ કે જે વિડીયો ઉતરતો તેમ ઘરે જતા થાય એમ અમે 3 વૈતા હતા તમે 3 વિડીયો ઉતરીને હવે અમે પણ ઘરે જઈએ છીએ તો હાલો થોડું કામ છે થોડું કામ હું પતાવી નાખું પછી આપણે ભેગા મળીને જમવા લઈ લીધી છે ફોર્ચ્યુનર ને તો આપણે લઈને નીકળી ગયા છે જવા માટે તો અમારા ભાઈ પ્રદીપભાઈ હરદીપભાઈ આવી ગયા છે મહેમાન અમારા તો ગાડીને હવે મેં કીધું હાલો તો કીધું ફોટા પાડતા મેં કીધું ને ગાડી મેં કીધું જોઈએ હવે કેવી ગાડી આવે છે તો ફર્સ્ટ ટાઈમ આપણે ફોર્ચ્યુનર રાખી છે અને મજા આવી ગઈ આંકવાની એટલે વાત જ અલગ તો હવે જો અંદરનું આમ ફર્સ્ટ ટાઈમ બેઠો છું એટલે આનંદ આવી ગયો તમને બતાવો પાછળ તમને લાગે નહીં કે ખોટું બોલે છે તો હા રે તો અમારા પ્રદીપભાઈ હરદીપભાઈ તો ભાઈ ગાડી લઈને આવી ગયા છે તો અત્યારે અમે આવી ગયા છીએ હાઈવે બાજુ ફોટા પાડવા માટે તો ફોટા પાડી તો હવે ગાડી કાઢે છે અને આપણે એકાદો વિડીયો પણ બનાવ્યો છે તે સ્ટોરીમાં બધા જોઈ લેજો એટલે મજા પગે નહીં દેવાનું કોઈ ઓલો નોલો પગ જ લેવર મૂકીને હા તું જેમ વાપરે એમ જ પગ વાપરવાનો લેવર મૂકી દેવાનું દરેક દેવાનું એ મટું સ્વામી લાગે ને આપણે ફોર્ચ્યુનર આવી ગયા છે કેમ કે આપણે ઘણા સમયથી આવી ગયું નથી પણ ફર્સ્ટ ટાઈમ આપણે આવી ગઈ મજા આવી ગઈ આનંદ આવી ગઈ ફર્સ્ટ ટાઈમ આવી ગયેલો આનંદ થઈ ગયો કેમ કે હવે ક્યારેક જ મળે મોકો ટાઈમિંગ ન મળે બાકી એ તો એમાં બધું મારા દાદાનો છોકરો એવો હતો તો એ ગાડી લઈને એવો મેં કીધું હાલ નથી ક્યાં શું મેં કીધું હાલો ગયા પછી થોડું કામ હતું એ કામ પતે હું પછી નીકળી જાય ફટા પાડો મને ફટા પાડે ને અત્યારે ઘરે આવી જાય ઘરે જમી કાઢીને આપણે આવી જાય ઘરે અને વાગી જાય છે 10 તો મારી મમ્મી એ તો ભૂંગા હરખું કરે છે બધું સામાન તો હાલો હવે જમીન આપણે આવી ગયા છે રીંગણા બટાટા ખાતા આખા એટલે મજા આવી ગઈ અને આજનો બ્લોગ તમને બધાને કેવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવાના બ્લોગ જોવા માટે પુરાણ ઠાકોરને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી મળી સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ જય માતાજી અને જય માં મેળવી અને બધાને રાધે રાધે ટાટા